હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ ફેક્ટરી। તો વાત ચાલુ છે આપણી ઇન્ડિયન પોલિટી વિશેની। ઇન્ડિયન પોલિટીમાં આપણે શરૂઆત કરી 1773 ના રેગ્યુલેટિંગ એક્ટ થી। આ એક્ટમાં આપણે સૌપ્રથમ જોઈ ગયા કે સરકારના જે ત્રણ અંગો છે, જેમાંથી એક અંગ ન્યાયિક અંગ સૌપ્રથમ અલગ થયું। ત્યારબાદ આપણે વાત કરી ગયા 1784 પિટ્સ ઇન્ડિયા એક્ટની, જેમાં સૌથી અગત્યની બાબત હતી કે કંપનીના બે કામો, વેપારિક કામ અને રાજનૈતિક કામ, આ બંનેને અલગ કરી નાખવામાં આવે। ત્યારબાદ આપણે વેતન ચાર્ટર એક્ટની વાત કરી ગયા, જેમ કે 1813 નો ચાર્ટર એક્ટ, 1833, 1853 ના અધિનિયમની વાત કરી ગયા। આજે આ લેક્ચરમાં આપણે શેની વાત કરવાની છે? ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858। 1858 ની સાલમાં આ અધિનિયમ આવ્યો। તો સૌપ્રથમ તો આનો ઇતિહાસ જાણવો જરૂરી છે કે આ અધિનિયમ આવ્યો કેમ, શું જરૂર પડી। એક તો 1853 માં અધિનિયમ આવેલો જ છે, તો આ પાંચેક વર્ષના સમયગાળામાં તરત ને તરત બીજો એવો અધિનિયમ આવ્યો, બીજો એક મોટો એક્ટ આવ્યો, તો એનું શું કારણ હતું? 1857 માં સમગ્ર ભારતમાં બહુ મોટા પાયે એક વિપ્લવ થાય છે, જેને આપણે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહીએ છીએ। અને આ જ 1857 ના વિપ્લવમાં કંપની દ્વારા ભારતને જેમ તેમ કરીને બચાવી લેવામાં આવે છે, વિપ્લવને દબાવી દેવામાં આવે છે। પરંતુ ઇંગ્લેન્ડ સરકાર હવે ભયભીત થઈ ગઈ કે ભારતમાં શાસન જો ચાલુ રાખવું હોય તો હવે કંઈક નક્કર પગલા, કંઈક ઠોસ કદમ ઉઠાવવા પડશે। અને આ જ નક્કર પગલાના હેઠળ આ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 લઈને આવે છે। શું થાય છે કે ઇંગ્લેન્ડ દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે હવે કંપનીનું શાસન પાછું ખેંચી લેવામાં આવશે અને ભારતમાં હવેથી બ્રિટિશ તાજનું શાસન લાગશે। બ્રિટન પાર્લામેન્ટ ડાયરેક્ટ ભારત ઉપર નિયંત્રણ રાખશે અને ભારતનું શાસન ચલાવશે। એક તબક્કે તો ભારતના પ્રજાજનો ખૂબ ખુશ થઈ ગયા। એક આપણા ગુજરાતી સાહિત્યકાર લખે છે કે હરખ હવે તું ગુજરાત। યસ, લોકો ખુશ થઈ જાય છે કે જે દેશ પોતે પોતાના પ્રજાને આટલા બધા અધિકાર આપતો હોય, ઇંગ્લેન્ડમાં એ સમય ખૂબ જ છૂટછાટ હતી, અધિકાર સારા એવા હતા અને સારું એવું શાસન ચાલતું હતું ઇંગ્લેન્ડમાં, એ દેશની જ સંસદ હવે ભારતમાં જો પોતાનું શાસન ચલાવશે તો ભારતને પણ ખૂબ જ સારો એવો ફાયદો મળશે। એટલે લોકો ખુશ થઈ જાય છે કે હવે રાજાશાહી ગઈ અને એક સંસદ વડે શાસન ચલાવવામાં આવશે। પરંતુ આપણે જાણીએ છીએ ઇતિહાસ કઈ રીતનો આગળ વધે છે, એટલે હવે એ વાત ઇતિહાસની અત્યારે નથી કરતા, પરંતુ આ 1858 નો એક્ટ આવે છે અને ડાયરેક્ટ ભારતમાં બ્રિટિશ તાજનું શાસન લાગે છે। આપણા માટે આ એક અગત્યનું છે કે ભાઈ કયા એક્ટ થી ભારતમાં બ્રિટિશ તાજનું શાસન શરૂ થાય છે? 1858 ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ। આ એક્ટની અગત્યની જોગવાઈઓની હવે ચર્ચા કરીએ। તો સૌપ્રથમ તો આ એક્ટને એક્ટ ફોર ધ ગુડ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા બી કહેવામાં આવે છે, કેમ કે લોકોને સમજાવવા છે કે ભાઈ હવે તમે શાંતિ રાખો, વિપ્લવ આવો ફરીથી કરશો નહીં, બરાબર? કેમ કે તો કે હવે અમે તમારા સારા માટે એક્ટ ફોર ધ ગુડ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતની સારા સરકારના કંઈક સારું થાય એના માટે આ એક્ટ લઈને આવ્યા છે। એટલે જ પબ્લિક કદાચ ખુશ હતી, એટલે આ એક નામ પણ પૂછાઈ શકે કે 1858 ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે। આ સિવાય જો વાત કરીએ તો આ એક્ટ દ્વારા જ એક અલગ પદ અસ્તિત્વમાં આવે છે અને એ છે વાઇસરોયનું પદ। યસ, વાઇસરોય અસ્તિત્વમાં આવે છે। અત્યાર સુધી શું હતું? તો કે અત્યાર સુધી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતું, ભારતીય ગવર્નર જનરલ જ હતું, અને આનું નામ બદલીને જ કરવામાં આવે છે વાઇસરોય। અને કોણ છે પ્રથમ વાઇસરોય? તો કે લોર્ડ કેનિંગ પ્રથમ વાઇસરોય છે। આ એ જ વ્યક્તિ છે કે જે ભારતનો છેલ્લો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા પૂછે, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા અંતિમ, તો લોર્ડ કેનિંગ છે। આ સિવાય 1857 ના સંગ્રામમાં કોણ હતું ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા? તો લોર્ડ કેનિંગ છે। આ સિવાય પ્રથમ વાઇસરોય કોણ છે? લોર્ડ કેનિંગ છે। છેલ્લો ગવર્નર જનરલ પૂછવામાં આવે છે તો માઉન્ટ બેટન બી આવશે, આપણે હમણાં વાત કરીશું, પણ અત્યાર માટે આટલું અગત્યનું છે કે ફર્સ્ટ વાઇસરોય કોણ છે? લોર્ડ કેનિંગ। અને 1857 ના સંગ્રામમાં કોણ હતું ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા? લોર્ડ કેનિંગ। તો આ એક વાઇસરોયનું પદ આવે છે। જો અત્યાર સુધી જે બી ખામીઓ રહી ગઈ હતી એક્ટમાં, અધિનિયમોમાં, આ બધા ચાર્ટર એક્ટ, રેગ્યુલેટિંગ એક્ટ, પિટ્સ ઇન્ડિયા, એનું કંઈક સુધારો અહીંયા કરવામાં આવે છે। અત્યાર સુધી સત્તાની યોગ્ય વહેંચણી નહોતી કરવામાં આવી। ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બનાવી દીધો હતો, પણ અલગ અલગ ગવર્નરો પાસે બી પોતાના પાવર હતા અને બંને વચ્ચે મતભેદો થઈ રાખતા હતા, ડખો થઈ રાખતો હતો। પણ આ વાઇસરોયના પદમાં એક પ્રોપર સત્તાની વહેંચણી કરી દેવામાં આવી કે જે બી જુદા જુદા પ્રાંતો છે, જેમ કે મદ્રાસ છે, બોમ્બે છે, બંગાળ છે, આ બધાના જ ગવર્નરો હવે ડાયરેક્ટલી કોના અંડરમાં રહેશે? વાઇસરોયના અંડર। વાઇસરોય જેમ કહેશે એમ કરવું પડશે, વાઇસરોયનું એના ઉપર ટોટલી સત્તા આવી ગઈ।
અને આ જ વાઇસરોય હવે કોના અંડરમાં રહેશે તો કે એના માટે બી એક અલગ પદ બનાવ્યું જે છે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા. ઘણી બુકોમાં એને ભારતીય સચિવ કહેવામાં આવે છે. આ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયાનું પદ બનાવ્યું. આ હવે વાઇસરોયને કંટ્રોલ કરશે. તો આ પદ વિશે થોડુંક જાણવું જરૂરી છે. જે આપણે વાત કરી ગયા હતા કે પિટ્સ ઇન્ડિયા એક્ટમાં કંપનીના બે કામો અલગ કર્યા, બોર્ડ ઓફ કંટ્રોલ, કોર્ટ ઓફ ડિરેક્ટર. આ બંનેની સત્તા, આ બંનેને દૂર કરી નાખ્યા આ અધિનિયમ દ્વારા. આ બંનેને દૂર કરી નાખ્યા અને આ બંનેની સત્તા કોને આપી દીધી તો કે ભારતીય સચિવને. અને આ ભારતીય સચિવ પ્રથમ કોણ હતા? લોર્ડ સ્ટેનલી. એ પ્રથમ ભારતીય સચિવ અથવા તો જેને આપણે કહીએ છીએ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા હતા. બેઝિકલી હતું શું? આ કોણ હતું તો કે બ્રિટન જે સંસદ છે, બરાબર, બ્રિટિશ પાર્લામેન્ટ છે, ત્યાંના કેબિનેટ મંત્રીના દરજ્જાનો જ આ દરજ્જો હતો. ત્યાં પાર્લામેન્ટનો જ સભ્ય કોક હોય અને કેબિનેટ મંત્રીના લેવલનો જ વ્યક્તિ હોય એને જ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા બનાવવામાં આવતા. અને આ જ વ્યક્તિને આસિસ્ટ કરવા માટે, મદદ કરવા માટે 15 સભ્યની પરિષદ આપવામાં આવતી. યસ, કેમ કે આ વ્યક્તિ તમે વિચારો કે ભાઈ શું છે કે બ્રિટિશ સંસદ છે અને ત્યાંનો કેબિનેટ મંત્રી લેવલનો હોદ્દો ધરાવે છે, બરાબર, એ બ્રિટનમાં જ રહેલો છે. તો ભારતના પ્રશ્નો અંગે કઈ રીતે જાણતો હશે? ભારતમાં શું ચાલે છે શું નહીં એને ખબર જ નહીં હોય. તો એટલે જ એવા બધા જ લોકો કે જે 10-10 વર્ષ સુધી ભારતમાં રહી ચૂક્યા હોય એવા લોકોનું 15 લોકોની એક પરિષદ બનાવવામાં આવી અને આ સેક્રેટરી ઓફ સ્ટેટને એને મદદરૂપ થવા માટે આપવામાં આવી. તો પહેલેથી મિત્રો વાઇસરોયના ઉપર કોણ આવે છે? સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા. ફર્સ્ટ કોણ હતું? લોર્ડ સ્ટેનલી હતો. અને આ વ્યક્તિ કોણ છે તો કે બ્રિટિશ સંસદ છે અને કેવો હોદ્દો ધરાવે છે? કેબિનેટ મંત્રી લેવલનો હોદ્દો ધરાવે છે. અને એને મદદરૂપ થવા માટે 15 સભ્યની પરિષદ આપવામાં આવે. આ ઉપરાંત આ એક્ટની અગત્યની જોગવાઈ કે પ્રાંતમાં હાઈકોર્ટની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવે. દરેક પ્રાંતમાં અલગ અલગ હાઈકોર્ટ બનાવવા માટેની જોગવાઈ કરવામાં આવે કે દરેક પ્રાંતમાં હવેથી અલગ અલગ હાઈકોર્ટ રાખો. સુપ્રીમ કોર્ટની જોગવાઈ 1773, બરાબર, ખૂબ જ ચવાઈ ગયેલો પ્રશ્ન છે. આ પ્રશ્ન આવી શકે છે કે ભાઈ દરેક પ્રાંતમાં હાઈકોર્ટની જોગવાઈ કયા અધિનિયમથી થઈ? તો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા 1858 ના અધિનિયમથી. તો મિત્રો આ અધિનિયમ આટલી બાબતો સાથે સંકળાયેલો છે જે ખૂબ જ અગત્યની છે. તો આના પછી હવે જે આપણે અધિનિયમ જોઈએ એની ચર્ચા કરીએ. તો હવે ચર્ચા કરીએ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861, 1861 ના અધિનિયમની વાત થોડી કરીએ. આ અધિનિયમમાં સૌથી અગત્યની બાબત કઈ હતી તો કે સૌ પ્રથમવાર વાઇસરોયની કાઉન્સિલમાં, વાઇસરોયની કારોબારી પરિષદમાં બિન સરકારી ભારતીય સભ્યોને સામેલ કરવામાં આવ્યા. અત્યાર સુધી વાઇસરોય હતો, એની કાઉન્સિલ પણ હતી, પરંતુ કોઈ પણ ભારતીય સભ્યો, બિન સરકારી ભારતીય સભ્યો એમાં સામેલ હતા નહીં. આ અધિનિયમ દ્વારા સૌ પ્રથમ વખત 3 સભ્યો એવા એડ થયા. કયા 3 સભ્યો હતા? તો કે બનારસના રાજા હતા, પટિયાલાના રાજા હતા અને સર દિનકર રાવ. આ 3 એવા સભ્યો હતા. પરંતુ જો મિત્રો આ 3 સભ્યોને વાઇસરોયની કાઉન્સિલમાં સામેલ તો કરવામાં આવ્યા, એ લોકોને ચર્ચા કરવાનો અધિકાર પણ આપી દીધો, પરંતુ આ લોકો કોઈ પોતાની રીતે ખાનગી બિલ મૂકી શકે નહીં. આ સિવાય કોઈ પૂરક પ્રશ્નો પૂછી શકે નહીં. કોઈ બી એક વ્યક્તિ પ્રશ્ન પૂછે પરંતુ સામેથી જે જવાબ આવે એ સ્વીકારી લેવાનો, સામેથી બીજો કોઈ પ્રશ્ન ના પૂછી શકે. અત્યારે આપણે સંસદમાં જોતા હોઈએ છીએ કે સંસદમાં જેટલા બી સભ્યો હોય એ પોતાની રીતે ખાનગી બિલ પણ ઇન્ટ્રોડ્યુસ કરી શકે છે, પરંતુ આ 3 માંથી કોઈ પણ વ્યક્તિ ખાનગી બિલ મૂકી શકતો નહીં, ખાનગી બિલ લગાવી શકતો નહીં. અને આ 3 સભ્યોને એડ કર્યા, પરંતુ એમાં ભારતીયોને કોઈ ફાયદો થયો નહોતો. એક અંગત વાત કરીએ તો કે જ્યારે બનારસના રાજાને પૂછવામાં આવ્યું કે ભાઈ ત્યાં કાઉન્સિલમાં અને ધારાકીય પરિષદોમાં તો ચર્ચા ચાલે છે, એ બધી ઇંગ્લિશમાં ચાલે છે, તમને ઇંગ્લિશ આવડતું નથી, ત્યાં જઈને તમે શું કરો છો? તો બનારસના રાજા એટલું કીધું કે વાઇસરોય જ્યારે હાથ ઊંચો કરે ત્યારે હું હાથ ઊંચો કરી દઉં, વાઇસરોય જ્યારે હાથ ઊંચો ના કરે તો હું ના કરું. એટલે ત્યારે વોટિંગ એ રીતે થતું, હાથ ઊંચા કરીને. તો આ રીતનું હતું. એ લોકો ખાલી ને ખાલી જે ભારતીયો એવા જ 3 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા કે જે અંગ્રેજ વતી વાત કરતા હોય, જે અંગ્રેજોનું સારું ઈચ્છતા હોય. એટલે મોટે ભાગે આનાથી કોઈ ભારતીયોને ફાયદો થયો નહીં. આ સિવાયની જો જોગવાઈની વાત કરીએ તો મદ્રાસ અને મુંબઈના ગવર્નરને ધારાકીય સત્તા પરત કરી દેવામાં આવી. યસ, જો આપણે જોઈ ગયા હતા 1833 આપણે વાત કરી હતી કે સત્તાના કેન્દ્રીકરણનું અંતિમ પગલું હતું. ત્યાં સુધી આવતા બધા જે ગવર્નર, પ્રાંતોના ગવર્નર હતા એની પાસેથી ધારાકીય સત્તાઓ ખેંચી લીધી હતી અને એ જ ધારાકીય સત્તા આ અધિનિયમ દ્વારા મદ્રાસ અને બોમ્બેને
મદ્રાસ અને મુંબઈને પરત કરવામાં આવે છે. યસ, જો આ જે અધિનિયમો છે હું તમને સ્ટાર્ટિંગના લેક્ચરમાં જ વાત કરી ગયો હતો કે અત્યારે જે ભારતનું તંત્ર ચાલી રહ્યું છે એ દિશામાં ગતિ કરશે. હાલમાં જો દરેક રાજ્યના વિધાનસભાને પોતાની ધારાકીય સત્તાઓ છે. જે બી રાજ્ય યાદીના વિષયો છે, સંયુક્ત યાદીના વિષયો છે, એમાં રાજ્યની વિધાનસભા પોતાની રીતે કાયદો બનાવી શકે છે. તો એ જ વસ્તુ અહીંયા હવે શરૂ થઈ કે ડિસેન્ટ્રલાઇઝેશન, સત્તાનું વિકેન્દ્રીકરણ શરૂ થયું અને ગવર્નરોને, નાના પ્રાંતોને, રાજ્યોને શું આપવામાં આવી? ધારાકીય સત્તાઓની શરૂઆત થઈ. અને સૌપ્રથમ અહીંયા આ અધિનિયમ દ્વારા મદ્રાસ અને મુંબઈના ગવર્નરને ધારાકીય સત્તાઓ આપી દીધી. આ સિવાય પોર્ટફોલિયોની શરૂઆત થઈ. યસ મિત્રો, પોર્ટફોલિયો એટલે શું? તો જેમ કે અત્યારે જે આપણે આ એક સિસ્ટમ જોઈ રહ્યા છીએ કે દરેક મંત્રીને એક ખાતું આપેલું, જેમ કે રેલવે, આ સિવાય વિદેશ મંત્રી, આ સિવાય કે ગૃહ મંત્રાલય, આ બધાના પોર્ટફોલિયો કહેવાય. દરેક મંત્રીને પોર્ટફોલિયો આપી દીધેલા હોય. આ જ સિસ્ટમની શરૂઆત આ અધિનિયમ દ્વારા થઈ. પરંતુ આને ઇન્ટ્રોડ્યુસ કરનાર અને સૌપ્રથમ લાવનાર વ્યક્તિ કોણ હતો? લોર્ડ કેનિંગ. 1859માં જ આ વ્યક્તિ આ પોર્ટફોલિયોની શરૂઆત કરી દે છે. બરાબર? તો આમાંથી બે ક્વેશ્ચન નીકળી જાય કે ભાઈ કયા અધિનિયમમાં પોર્ટફોલિયો આવ્યો? તો 1861. આ સિવાય પોર્ટફોલિયોનું લાવનાર વ્યક્તિ કોણ છે? તો લોર્ડ કેનિંગ છે. આ સિવાય જો વાત કરીએ તો વાઇસરોય દ્વારા વટહુકમની સત્તા આપવામાં આવી. વાઇસરોયને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ, જેમ કે રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યના રાજ્યપાલ, ગવર્નર, એ શું કરી શકે છે? વટહુકમ જાહેર કરી શકે છે. તો એ વસ્તુ અહીંયાથી જ શરૂઆત થઈ ગઈ છે. 1861માં ભારતના જે વાઇસરોય હોય છે એ પોતાની રીતે વટહુકમ આપી શકે છે. અને આ વટહુકમની મર્યાદા કેટલી હતી? 6 મહિનાની હતી એ સમયે. યસ, જો વટહુકમ જેને ખ્યાલ નથી એના વિશે ખાલી થોડી ઘણી બાબત કે વટહુકમ શું છે. માની લ્યો કે આજે સંસદના બંને ગૃહો કાર્યરત નથી અને કોઈ એવી અચાનક બાબત આવે છે કે જેના ઉપર તરત ને તરત એક્શન લેવાની જરૂર છે, તરત ને તરત કાયદો બનાવવાની જરૂર છે. તો આ સત્તા આપેલી છે હાલમાં રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિ કોઈ પણ બાબત ઉપર પોતાની રીતે કાયદો બનાવી શકે, એને વટહુકમ કહેવામાં આવે છે. અને આ વટહુકમ સંસદે બનાવેલા કાયદાની જે રીતે જ લાગુ થશે એટલી જ મહત્વ ધરાવશે. તો આ જ સત્તા એ સમયે વાઇસરોયને આપવામાં આવી હતી કે એવી કોઈ અર્જન્ટ બાબત આવી જાય છે અને આ બાબત ઉપર જો કોઈ કાયદો બનાવવાનો છે તો વાઇસરોય પોતાની રીતે જ વટહુકમ જાહેર કરી બનાવી શકશે. તો આ એક બાબત તો ખાસ જાણવા જેવી હતી. પહેલેથી જોઈએ 1861 નો અધિનિયમ. સૌ પ્રથમ બિન સરકારી સભ્યોને કાઉન્સિલમાં સામેલ કરાયા. 3 સભ્યો કોણ હતા? બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવ. ચર્ચાનો અધિકાર હતો, મતદાનનો અધિકાર હતો, પરંતુ આ વ્યક્તિઓ પૂરક પ્રશ્નો પૂછી શકતા નહીં કે ખાનગી બિલ રજૂ કરી શકતા નહીં. આ સિવાય વાત કરીએ તો મદ્રાસ, મુંબઈના ગવર્નરને ધારાકીય સત્તા આપવામાં આવી, એટલે કે સત્તાના વિકેન્દ્રીકરણની શરૂઆત થઈ. ક્વેશ્ચન આવે કયા અધિનિયમ દ્વારા ભારતમાં સત્તાના વિકેન્દ્રીકરણની શરૂઆત થાય છે? તો 1861. આ સિવાય વાત કરીએ તો પોર્ટફોલિયોની શરૂઆત થઈ કયા અધિનિયમ દ્વારા? 1861. કયા વ્યક્તિએ લાગુ કરેલી, કયા વ્યક્તિ દ્વારા ઇન્ટ્રોડ્યુસ થયેલી? તો લોર્ડ કેનિંગ 1859માં જ કરી દીધેલી. અને આ સિવાય વાત કરીએ તો વાઇસરોય દ્વારા વટહુકમની એને જોગવાઈ કરવામાં આવી કે વટહુકમ રજૂ કરી શકશે કેટલા ટાઈમ માટે? 6 મહિના. તો 1861 ની આ અગત્યની બાબતો હતી. હવે વાત કરીએ આગળના અધિનિયમ વિશે. તો હવે આપણે વાત કરવાની છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892. 1892માં ફરીથી એક અધિનિયમ આવે છે, એ છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. જો મિત્રો 1858માં જ્યારે બ્રિટિશ તાજનું શાસન લાગ્યું, પછી આપણે વાત કરીએ 1861 નો અધિનિયમ, ત્યારે બ્રિટિશ સરકાર દ્વારા એવી જાહેરાત થઈ કે અમે દર 10 વર્ષે જે બી સુધારા, જે બી અધિનિયમ બનાવીશું એમાં દર 10 વર્ષે ફરીથી એમાં સુધારા વધારા કરીશું. પરંતુ 1861માં અધિનિયમ આવે છે, ત્યારબાદ લગભગ 30 વર્ષના ગાળામાં કોઈ એવા સુધારા વધારા કે કોઈ એવો બંધારણીય સુધારો કે ચેન્જીસ આવતા નથી. ડાયરેક્ટ 1892માં અધિનિયમ આવે છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટનો. પરંતુ આ અધિનિયમમાં બી એવી કોઈ સારી એવી બાબતો કે કોઈ મોટી જોગવાઈઓ હોતી નથી. આમાંથી પ્રશ્નો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી નીકળશે ને, ખાલી એક બે બાબતો છે જેની આપણે જાણ હોવી જરૂરી છે. જેમ કે વાત કરું તો બિન સરકારી સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો આ અધિનિયમ દ્વારા. અને બીજી જે જોગવાઈ અગત્યની છે એ છે ધારાકીય પરિષદ આ અધિનિયમના અધિકારથી હવે બજેટ પર ચર્ચા કરી શકશે અને પ્રશ્નો બી પૂછી શકશે.
આપણે વાત કરી ગયા હતા 1853 ના એક્ટમાં કે જે ગવર્નર જનરલ હતા ત્યારે એની જે કાઉન્સિલ હતી એને બે ભાગમાં ડિવાઈડ કરી દીધી હતી, એક ધારાકીય અને એક કારોબારી. આપણે જોઈ ગયા હતા કે સરકારના બે અંગ ત્યાં અલગ થયા હતા. આ જે ધારાકીય અંગ છે એ પહેલાથી બજેટ ઉપર કોઈ પ્રશ્નો જ પૂછી શકતું નહીં કે ચર્ચા બી કરી શકતું નહીં. કારોબારી અંગ જે છે એ પોતાની રીતે જે બજેટ બનાવે એને આ લોકોએ ખાલી બસ યસ જ કરવાનું રહેતું. અત્યારે આપણે જોઈએ તો મંત્રી દ્વારા, નાણામંત્રી દ્વારા, બરાબર, નાણામંત્રી છે કારોબારી અંગમાં આવે મંત્રી પરિષદ, તો આ મંત્રી પરિષદ દ્વારા જે બી આ બજેટ રજૂ કરવામાં આવે છે એને સંસદ દ્વારા પસાર થવું પડે, બધા જ સભ્યો એમાં મતદાન કરે. પરંતુ અહીંયા આવી કોઈ જોગવાઈ હતી નહીં. આ ધારાકીય પરિષદના એટલે કે એ સમયના જે લેજિસ્લેટિવ ઓર્ગનના જેટલા બી સભ્યો હતા એ કોઈ જ આવા પ્રશ્નો બી પૂછી શકતા નહીં બજેટ ઉપર કે એના ઉપર ચર્ચા બી કરી શકતા નહીં. પરંતુ એ છૂટ ક્યારથી મળી એ લોકોને? તો 1892 ના અધિનિયમથી આ છૂટ આપવામાં આવી. આ સિવાય જો આને હજી થોડુંક ડિટેલમાં જે એક્ટ ને, તો આ અધિનિયમમાં પરોક્ષ ચૂંટણી આવી. પરોક્ષ ચૂંટણી એટલે વિદ્યાર્થી મંડળ, વેપારી મંડળ, આ લોકો પોતાની રીતે ચૂંટણી કરી શકતા. પરંતુ અહીંયા ક્યાંય પ્રત્યક્ષ ચૂંટણી થતી નહીં. ધારાકીયમાં કે કારોબારીમાં કે વાઇસરોયની પરિષદોમાં ક્યાંય પ્રત્યક્ષ એવી ચૂંટણી હતી નહીં. આ પરોક્ષ ચૂંટણીનો એક ખ્યાલ આમાં આવેલો હતો ખાલી, જે એકદમ સામાન્ય એવો હતો અને કોઈ વ્યાપક સ્વરૂપમાં હતો નહીં. આપણે જોઈશું આના પછીના જ અધિનિયમ 1909 મોર્લે મિન્ટો, જેમાં ચૂંટણીનું તત્વ દાખલ થાય છે અને ચૂંટણી આવે છે, અલગ મતદાર મંડળો બી આવે છે, એની વાત આપણે ડિટેલમાં કરીશું. પરંતુ આમાં એવી કોઈ ચૂંટણીનું તત્વ વ્યાપક સ્વરૂપે હતું નહીં. તો આ બે ત્રણ વસ્તુ છે આમાં જે ખાલી જાણવા જેવી છે. આપણે એ જ જાણવાનું છે કે આપણા બંધારણનું ડેવલપમેન્ટ કઈ રીતે થઈ રહ્યું છે. તો અહીંયા જો ધારાકીય સભ્યો હવે બજેટ ઉપર ચર્ચા કરી શકે છે, પ્રશ્નો પૂછી શકે છે, એટલે કે ધારાકીય સભ્યો પાસે હવે ધીમે ધીમે પાવર વધતા જાય છે. પહેલા ખાલી કારોબારી પરિષદ અને વાઇસરોય પાસે જ પાવર હતા, એ હવે ધારાકીય સભ્યોને મળતા જાય છે. તો આમાંથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખાસ એવા પ્રશ્નો નીકળવાના નથી. ખાલી આ એક્ટ માટે આટલી બે બાબતો જ જાણવા જેવી હતી. તો મિત્રો, આ લેક્ચરમાં આપણે અગત્યના 3 એક્ટ વિશે વાત કરી ગયા. સૌથી પહેલા આપણે જોયો 1858 નો એક્ટ, ત્યારબાદ 1861 અને 1892. આ ત્રણે અધિનિયમની અગત્યની ખાસ જોગવાઈઓ આપણે જોઈ ગયા. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બે અગત્યના બીજા અધિનિયમ 1909 મોર્લે મિન્ટો અને 1919 મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સાથે. ત્યાં સુધી જો અમારા વિડીયો તમને ગમતા હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને એને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. થેન્ક યુ મિત્રો.